પુરુષોત્તમ રૂપાલાનું પાટીદાર સમાજના રિવાજો અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। લગ્ન પ્રસંગોમાં વધતા ખર્ચ પર તેઓએ ચિંતા વ્યક્ત કરી છે। દેખાદેખીના કારણે સમાજમાં ખોટી પ્રથાઓ વધી રહી હોવાનું તેઓએ જણાવ્યું। તેઓએ કહ્યું કે સારા વિચારો સમાજ જીવનમાં ફેલાવવાની જરૂર છે। ભાગેડુ લગ્ન પ્રથા સંવેદનશીલ હોવાનું પણ રૂપાલાએ નિવેદન આપ્યું। તો ભાગેડુ લગ્નના કારણે સમાજ જીવન પર વિપરીત અસર પડતી હોવાનું તેઓએ જણાવ્યું। પ્રેમ લગ્ન અને ભાગીને થતા લગ્ન પર છણાવટ જરૂરી હોવાનું જણાવાયું। રૂપાલાએ સામાજિક બાબતો બિન રાજકીય હોવાનું સ્પષ્ટ કર્યું। 10% અનામત મુદ્દે વર્ગીકરણ મુશ્કેલ હોવાનું પણ તેઓએ જણાવ્યું। અને આ નાના માણસો મીડિયમ માણસોને કામ આવશે। એ મુદ્દો ખૂબ સંવેદનશીલ મુદ્દો છે। સમાજ જીવન ઉપર એની ઘણી વિપરીત અસરો પણ જોવા મળે છે। પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા એને જ પ્રેમ લગ્નનું સ્વરૂપ આપવું એ વિષય પણ વિશદ છણાવટ અને ચર્ચા માગી લે એવો વિષય છે। સરકાર જે દિશામાં વિચારી રહી છે એને મારું સમર્થન છે। જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં નિયમોનું અસ્તિત્વ આવે અને રેગ્યુલર થાય એ આવશ્યક છે। જો બંધારણ બનવું જોઈએ અને એની અગત્યતા શું છે એ હું એ બાબતમાં બહુ સ્પષ્ટ છું। બંધારણો છે જ। કોઈ સમાજ એવો નથી હું માનતો કે એમની પાસે પોતાના સમાજનું બંધારણ ના હોય। એની અંદર સમયે સમયે સુધારા આવશ્યક છે એટલું જ છે। બંધારણ નથી એવું માનવાને કોઈ કારણ નથી। હું માનું છું ત્યાં સુધી તમામ સમાજના પોતપોતાના બંધારણો અસ્તિત્વમાં છે જ, પણ એ સાંપ્રત સ્થિતિમાં એમાં જે કાંઈ ફેરફારો આવવા જોઈએ એ કરવા ઈચ્છનીય છે। અને આ ભવન નાના માણસો મીડિયમ માણસોને કામ આવશે। એકદમ તો પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને યોગ્ય ગણાવી પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ કહ્યું છે કે સમય પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે અને સમાજમાં રહેલા દૂષણો દૂર થવા જોઈએ। તમારે દાતા જોઈ છે બહેનોમાંથી નેતા જોઈ છે। સમાજમાં થતા દૂષણોનો દૂર થવા જોઈએ। માનીય રૂપાલા સાહેબે જે વાત કરી છે એ મુજબ છૂટાછેડાના પૈસા લેવા, ડિવોર્સના મેટરો વધવી અને ખાસ કરીને દીકરીઓ પોતાના જીવનસાથીની પસંદગીમાં જે કંઈ વધારે પડતા માંગણીઓ કરી રહી છે તે સમાજ માટે એક દૂષણ છે। દરેક સમાજે આમાંથી શીખ લેવી જોઈએ અને સાથે સાથે આનું એક બંધારણ પણ બનવું જોઈએ। શ્રી મથુર સવાણીએ પણ તેને સમર્થન આપ્યું। રૂપાલાએ કરેલી ચિંતા સમાજ માટે વિચારવા જેવી બાબત હોવાનું તેઓએ જણાવ્યું। લગ્ન પ્રસંગથી લઈને જુદા જુદા રીત રિવાજો અંગે નિર્ણયો ઘડવા જરૂરી છે। પુરુષોત્તમ રૂપાલાએ કરેલી વાત 100% સાચી છે અને સમાજે ઝડપથી રીત રિવાજોને લઈને બંધારણ બનાવવું જ જોઈએ તેવું તેઓએ જણાવ્યું। એ રૂપાલા સાહેબે ખૂબ મહત્વની ચિંતા વ્યક્ત કરી છે કે ભાઈ આગવો સમાજ હર કોઈ જગ્યાએ આગવું સ્થાન લઈ અને નવી નવી રીત રિવાજો કંટ્રોલ કરતું હતું, નવા વિકાસના કામમાં આગેવાની લેતું હતું। એ સમાજ આજે રીત રિવાજના ઘેરામાં ગરકાઈ ગયો છે, તો એમાંથી બહાર કાઢવાના છે અને અન્ય સમાજો આ બધા નિયમો બનાવી અને ખૂબ અત્યારે સુધારો કરી રહ્યા છે। તો રૂપાલા સાહેબ પણ એ જ દાખલો આપ્યો છે। એટલે કહેવાનું મિનિંગ કે એના માટે જ આખો સમાજ હવે જાગૃત થવાનો છે।